હોટલ એન્ડ રેસ્ટોરન્ટ જે અમદાવાદ અને લુણાવાડા હાઈવેની વચ્ચે બાલાસિનોરથી 17 કિલોમીટર દૂર અને લુણાવાડાથી 23 કિલોમીટર દૂર મિડલની અંદર આવેલી જીજે 35 હોટલ. કદાચ તમે અમદાવાદથી આવતા હોય અને રસ્તામાં ચા નાસ્તો અથવા રોકાવું હોય તો જીજે 35 હોટલ એન્ડ રેસ્ટોરન્ટની હું તમને મુલાકાત કરાવું છું. આવો. હાઈવેની ટચ. Welcome to the GJ35 Hotel and Restaurants. સરસ મજાના ઝૂલાની પણ વ્યવસ્થા છે. સાથે સાથે આપણા મહીસાગર જિલ્લાની એકમાત્ર હોટલ જે 35 તમે જોઈ શકો છો. અહીંયા પાન પાર્લર, સરસ મજાની રજવાડી ચા, Rajwari Chai. રજવાડી ચા પણ અહીંયા અવેલેબલ છે. તો અચૂક આ હોટલની મુલાકાત લેજો. આપણે આવીએ અહીંયા પૂછપરછ કરીશું. પાન પાર્લર હોટલ, કડાટલા ચોકડી, એક બહુ જ મસ્ત હોટલ છે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. તમે જોઈ શકો છો અમદાવાદ અને લુણાવાડા હાઈવે વચ્ચે જો રોકાવું હોય તો જીજે 35 મહીસાગર જિલ્લામાં આવેલી સરસ મજાની હોટલ. સાહેબ, અહીંયા શું શું અવેલેબલ છે, કઈ કઈ વ્યવસ્થા છે, જરા ઓડિયન્સને જણાવીશું આપણે. ઓકે, અહીંયા જમવાનું, રહેવાનું, સાથે સાથે ચા નાસ્તાની પણ વ્યવસ્થા છે. તો તમે જતા અચૂક અવશ્ય મુલાકાત લેજો અને અહીંયા અવશ્ય પધારજો. જય શ્રી રામ. થેન્ક યુ. આપણા મિત્રો છે એમણે આપણી આઈડી ફોલો કરી. શું નામ સાહેબ આપનું? પઠાણ જાવેદભાઈ વતન વરદરીના છે. સાથે સાથે શું નામ આપનું? સૌરાષ્ટ્ર. કઈ ના? વરદરીના. આ બંને મિત્રો આપણી આઈડી ફોલો કરી છે. તો એમને પણ ધન્યવાદ. સરસ, તમે સાથ સહકાર આપતા રહેજો. આ હોટલની મુલાકાત માટે આવે છે, તમે સહકાર આપે બદલ આપનો પણ આભાર. સાથે સાથે અહીંયા આપણે રેસ્ટોરન્ટ અને જોઈ શકો છો જીજે 35 હોટલ એન્ડ રેસ્ટોરન્ટ. બહુ સરસ મજાનું બેઠક વ્યવસ્થા છે. સાથે સાથે અહીંયા નાસ્તો પણ તમે જોઈ શકો છો કેટલી પ્રકારનો મળે છે. ઇડલી, ઢોસા, સેવસળ, લસ્સી, આઈસ્ક્રીમ, જુનાગઢના પાવભાજી, પુલાવ, ભોડા, પાપડી. તો એક વખત અમદાવાદથી લુણાવાડા જતા તમે અવશ્ય આ હોટલની મુલાકાત લેજો. બહુ જ સરસ મજાની બેઠક વ્યવસ્થા છે. સાથે સાથે સરસ મજાનું અહીંયા નાસ્તો પણ મળે છે અને ચા પણ મળે છે. સરસ આપણને આગ્રહ કર્યો છે ચા પીતા જાઓ, તો અમે પણ ચાની ચુસ્કી લઈએ. આવો, મળીએ. મિત્રો, આપણે જીજે 35 હોટલ મહીસાગર જિલ્લાની એક હાઈવે ટચ આવેલી હોટલ. તો આપણે પૂછીશું, આપણે એમનું રિવ્યૂ લઈશું. અહીંયા શું શું મળે છે, કેવું છે, કેવું મિલન. સાહેબ, આપનું નામ શું? સંકેત પટેલ સાહેબ છે. તો આપણે પૂછ્યું સાહેબ અહીં કઈ કઈ પ્રકારની વ્યવસ્થા છે? સાહેબ, બધી વ્યવસ્થા તમને મળી રહે. અમદાવાદથી અહીંયા આવવું હોય તો રાત્રે રોકાવું હોય તો વ્યવસ્થા છે? મળી રહે ને સાહેબ. જમવાની વ્યવસ્થા કરી? જમવાની ફૂલ વ્યવસ્થા. જમવામાં શું શું મળી રહે છે? તમને પંજાબીથી લઈ, ગુજરાતીથી લઈ, નાસ્તાથી લઈ બધું તમને મળી રહેશે. આ હોટલની અંદર પંજાબી અને ગુજરાતી સાથે સાથે નાસ્તો પણ મળે છે. હા, રહેવાની પણ વ્યવસ્થા અહીંયા છે જ. તો તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. કોઈ જરૂર નથી. તમારો સાથ સહકાર પણ અહીં સારો રહેતો હશે. તો દરેક ઓડિયન્સને કહું, દરેક મિત્રોને કહું કે જો તમે અમદાવાદથી જતા હોય તો લુણાવાડા સુધી પહોંચવાની જરૂર નથી. અહીંયા તમારે મસ્ત નાવા ધોવાની વ્યવસ્થા છે. વેલ એન્ડ ગુડ. ગરમ પાણી, ઠંડા પાણી. અરે શું વાત છે, ગરમ પાણી પણ છે. સાથે સાથે ઊંઘવા માટે એસી વાળા રૂમ પણ અવેલેબલ છે. એસી વાળા રૂમ પણ અવેલેબલ છે. તો તમારે લુણાવાડા જવાની જરૂર નથી. બહુ જ તમે નિહાળી શકો છો આજુબાજુ કુદરતી વાતાવરણની સાથે હાઈવે તો કોઈ પણ પ્રકારના પ્રદૂષણ વગર ચા કેવી મળે છે. ચા તો તમે વાત જ ના કરો. અરે ચાની તો વાત જ નહીં કરવાની. તો
તમને કહું છું એક વખત જીજે 35 આપણા જિલ્લાનું આપણને ગર્વ હોવું જોઈએ. અને જો જિલ્લાના નંબર ઉપરથી જીજે 35 હોટલ નામ આપ્યું હોય ને આપણે ન આવીએ તો ખાસ કરીને મહીસાગર જિલ્લાના ઓડિયન્સને ખાસ વિનંતી કે જીજે 35 હોટલની અવશ્ય મુલાકાત લે. ધન્યવાદ. 3 સ્ટાર હોટલ એવું સમજો. આ 3 સ્ટાર હોટલ સમજો એવું સાહેબનું કહેવું છે. તો તમે એક વખત આ હોટલની અવશ્ય મુલાકાત કરવી જ જોઈએ. કરવી જોઈએ. ધન્યવાદ. થેન્ક યુ. Darm Chai. Ho, ho, ho!